તો પીએમ મોદી ગુજરાતના પ્રવાસે કોબા ખાતે સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન. કોબા ખાતે જૈન ધર્મના મ્યુઝિયમને ખુલ્લું મુકાશે. આ સંગ્રહાલય જૈન ધર્મના સમૃદ્ધ ઐતિહાસિક કોબા ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમમાં ભારતની ભવ્ય સંસ્કૃતિ અને ઐતિહાસિક વિરાસત દર્શાવાશે. રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્ય દેવ પદ્મસાગર સુરેશ્વરજીનું વર્ષોનું તપ મ્યુઝિયમમાં જોવા મળશે. તો 6 દાયકાની પદયાત્રા અને 2 લાખ કિલોમીટરનું સંશોધન આ મ્યુઝિયમમાં જોવા મળશે. મ્યુઝિયમ કુલ 7 અલગ અલગ ગેલેરીમાં બનાવાયું છે, જેમાં થશે ઇતિહાસની ઝાંખી. તો મ્યુઝિયમનું લોકાર્પણ થશે. આ સંગ્રહાલય વિભુ લાઈવ જોડાય છે વધુ તો સંવાદદાતા વિભુ જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. વિભુ, જે પ્રકારથી આજનો સમગ્ર કાર્યક્રમ છે, શું વધુ વિગત છે આપની પાસે? અને તેઓ અત્યારે અમદાવાદ એરપોર્ટથી કોબા ખાતે આવી રહ્યા છે કે ત્યાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કરવાના છે અને વડાપ્રધાન અહીં પહોંચી અને લોકાર્પણ આવકારવા માટે. તો જે પ્રકારથી આધ્યાત્મિક ચેતના અને અહિંસાના મૂલ્યોનું સાધન પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે અને આજે જે પ્રકારથી આ મ્યુઝિયમનું લોકાર્પણ કરવાના છે, કોબા ખાતે જૈન ધર્મના મ્યુઝિયમને ખુલ્લું મુકાશે. કોબા તીર્થ ખાતે નવનિર્મિત આ મ્યુઝિયમ છે, જે સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું વિશેષ મહત્વ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી તેનું લોકાર્પણ કરશે. ગુજરાતના પ્રવાસે તેઓ આવી રહ્યા છે. અલગ અલગ તેમના કાર્યો છે, વિકાસ કાર્યોની તેઓ ભેટ આપવા જઈ રહ્યા છે. જી વિભુ, જે પ્રકારથી આજના કાર્યક્રમની આપણે જો વાત કરીએ. લુબના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થયું છે, ત્યાં સ્વાગત કરવામાં આવ્યું છે અને હવે તેઓ કોબા ખાતે આવવા માટે નીકળી ગયા છે. કોબા ખાતે સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમનું લોકાર્પણ કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. આખો દિવસ અલગ અલગ પ્રકારે કાર્યક્રમ છે તે વડાપ્રધાનના રહેશે અને વડાપ્રધાન જે કોબા ખાતેથી મ્યુઝિયમનું લોકાર્પણ કર્યા બાદ લોકોને સંબોધન કરશે અને ત્યારબાદ તેઓ સાણંદ જવા માટે પણ નીકળવાના છે. ત્યાંથી થરાદ પણ જશે. અલગ અલગ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. જી બિલકુલ વિભુ, જે પ્રકારથી દર વખતે જ્યારે પણ પીએમ મોદી આવે છે અનેક વિકાસ કાર્યોની ભેટ આપતા જાય છે, આજનો પણ દિવસ છે અનેક વિકાસ કાર્યોની ભેટ સાથે. વિભુ જી બિલકુલ, વડાપ્રધાન જ્યારે પણ આવતા હોય છે ત્યારે અલગ અલગ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતા હોય છે, વિકાસની ભેટ આપતા હોય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સાણંદ ખાતે સેમી પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવાના છે. ધોલેરા એક્સપ્રેસ હાઈવેને પણ ખુલ્લો મૂકશે. સાથે એક જ દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલગ અલગ લોકાર્પણ કરવાના છે. સાથે થરાદ ખાતે પણ જવાના છે. એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ભવ્ય કાર્યક્રમ છે તેમાં ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ અહીંથી સાણંદ જવા માટે નીકળશે. જી બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ.